એક વસ્તુ બદલાવા માટે મિત્રો મારે આખા પંખાને કરવો પડ્યો નોખો ને પંખો ચાલુ થાય કે નહીં ખબર નહીં. જય માતાજી બધા મિત્રો અને મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં. તો વાડીએ જવા નીકળી ગયા ત્યાં આવી ગયા વાડીએ મિત્રો, અને બળદને એને બાંધી દીધા મિત્રો પારે. અને હવે જોઈ લ્યો બધી હાંઠી હળગાવી દીધી, થોડીક રહી ને હવે મિત્રો આપણે થોડીક જાહેરના પૂરા હરખા કરવા જઈએ. અને પછી આવી ગયા આપણે મિત્રો ગાડીને એને છાયા રાખવા, ભેંસને નીંદ નાખી દીધી ને પાડાને છાયા બાંધી દીધો. ને હવે જઈશું આપણે પાછા એડામાં ઉહેડો કરવા. તો મિત્રો જોઈ લ્યો એટલી કોથરી ભરાણીને હવે આગળ જવાનું છે એડામાં, હાલે ઉહેડો જોઈ લ્યો. અને આ છેલ્લી વીણી છે મિત્રો. અને મિત્રો હવે જઈશું આપણે બળદને એને છાંયે બાંધવા, પહેલાં પાઈ લઈને પછી છાંયે બાંધી દઈએ. તો મિત્રો નીકળી ગયા બળદને એને લઈને પાવા. મિત્રો પાઈ લીધા અને બાંધી દીધા મિત્રો છાંયે, જોઈ લ્યો બળદમાં બાંધ્યા ને કેસરને માણકી અહીંયા. અને હવે જઈશું મિત્રો આપણે ઘરે. તો મિત્રો ઘરે આવી ગયા અને બપોર પછી મિની વ્લોગ નહોતો બનાવ્યો ને સાંજે બનાવ્યો ને મિત્રો કેપેસિટર ખરાબ હતું, બદલાઈ નાખ્યું ટેબલ પંખામાં કેપેસિટર નાખ્યા પછી મિત્રો પંખો કેટલો ફાસ્ટ ફરે. ને આવા જ મિની વ્લોગ જોવા માટે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળી તમને નવા મિની વ્લોગમાં.